બેટા, જો તે આ તક હાથમાંથી જવા દીધી તો તું આખી જિંદગી પછતાઈશ અને રડતા રડતા તારી જિંદગી વિતાવીશ। જી હા મિત્રો, 10 મે 2026 પછી શરૂ થઈ રહ્યો છે એ દુર્લભ અને અત્યંત શક્તિશાળી વિશેષ તિથિ યોગ અધિમાસ કે પુરુષોત્તમ માસ, જે 17 મેથી 15 જૂન સુધી ચાલશે। આ એ સમય છે જ્યારે બ્રહ્માંડની બધી ઉર્જાઓ એકસાથે જોડાઈને તારા ભાગ્યને ચમત્કારિક રીતે બદલી નાખશે। આખું પરિવાર એકસાથે નાચશે, તારી દરેક ઈચ્છા પૂરી થશે અને 5 ભયંકર મોટી ખુશખબરીઓ તારા દ્વારે દસ્તક દેવાની છે, જેનાથી તારું આખું જીવન હંમેશ માટે બદલાઈ જશે। અમે આ દાવા સાથે કહી રહ્યા છીએ કે અધિમાસનો આ શુભ યોગ તને અનંત સુખ, ધન, સન્માન અને સફળતાનો એવો ખજાનો આપશે જે તે ક્યારેય સપનામાં પણ વિચાર્યો નહોતો। પણ બેટા, સાવધાન રહેજે। જો તે આ વિડીયોને વચ્ચેથી છોડી દીધો અથવા આ વાતોને ગંભીરતાથી ન લીધી તો આ તક હાથમાંથી નીકળી જશે અને પછી પછતાવા સિવાય કંઈ નહીં બચે। કારણ કે આ સમય બ્રહ્માંડની એ દુર્લભ ભેટ છે જે દરેકને નથી મળતી। આ એક ક્ષણ છે જ્યારે ગ્રહ નક્ષત્રો પોતાની બધી શક્તિઓ એકઠી કરીને તારા જીવનની દરેક ઉણપ પૂરી કરવા, દરેક અંધકારને પ્રકાશમાં બદલવા અને દરેક અડચણને દૂર કરવાનો વાયદો કરી રહ્યા છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા આ જ્ઞાનવર્ધક વિડીયોમાં। મિત્રો, અમે તમને જણાવી દઈએ કે મે અને જૂન 2026નો આ આખો સમય એટલો ભાગ્યશાળી છે કે તમારી રાશિના જાતકો માટે સ્વર્ગથી પણ વધીને છે। 10 મે પછી જ્યારે અધિમાસ શરૂ થશે ત્યારે શુભ યોગોનું નિર્માણ એવું થશે કે ભગવાન સાક્ષાત તમને દર્શન આપવાના છે। તમારા જીવનમાં જે 5 મોટી અને ભયંકર ખુશખબરીઓ આવવાની છે તે ના ફક્ત તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે, પરંતુ પરિવારમાં સુખ, શાંતિ, સ્વાસ્થ્યમાં સુધારો, કરિયરમાં પ્રગતિ અને સંબંધોમાં મધુરતા લાવીને તમારું આખું જીવન જ બદલી નાખશે। અમે આ બધું ગ્રહ ગોચર, જ્યોતિષીય આકલન અને આપણા ધર્મશાસ્ત્રોના આધારે દાવા સાથે કહી રહ્યા છીએ। પણ યાદ રાખજો, આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે તમે કેટલીક ભૂલો સુધારી લો અને એવા સંબંધોને ઓળખીને તમને તમારા જીવનથી દૂર કરી દો જે તમને નીચે ખેંચી રહ્યા છે। મિત્રો, અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને પૂરા ધ્યાનથી જોજો, કારણ કે દરેક શબ્દ તમારા જીવનની દિશા બદલી શકે છે। અમે જાણીએ છીએ કે કંઈક મેળવવા માટે કંઈક ખોવું પડે છે, પણ આ ખોવું વાસ્તવમાં કોઈ નુકસાન નથી, પણ ચોખ્ખો નવો રસ્તો બનાવવા જેવું છે। આ અધિમાસના શુભ કાળમાં તમારે કેટલાક સંબંધો તોડવા પડશે જેમને હવે બિલકુલ તમારા જીવનમાં જગ્યા નથી આપવાની। ત્યારે જ જઈને તમે આ 5 ભયંકર ખુશખબરીઓને તમારા હાથમાં અનુભવી શકશો। આવનારા મે જૂનમાં આ સમય એટલો શક્તિશાળી છે કે તમારી કિસ્મત ચમકી ઉઠશે, પણ તેના માટે તમારે તમારી ભાવનાઓ પર કાબૂ રાખવો પડશે। આપણી કેટલીક ભૂલોને કારણે જ ઈશ્વર આપણાથી નારાજ થઈ જાય છે। આપણે રસ્તા પરથી ભટકી જઈએ છીએ, ખોટા લોકો સાથે જોડાઈ જઈએ છીએ અને પછી ધીમે ધીમે જીવનમાં પરેશાની, બીમારી, આર્થિક તંગી અને માનસિક તણાવ આપણને ઘેરી લે છે। પણ હવે અધિમાસના આ વિશેષ યોગમાં ઈશ્વર ફરીથી આપણને જોડાવાની તક આપી રહ્યા છે। બસ તમારી કેટલીક ભૂલો સુધારવાની છે અને એવા છુપાયેલા દુશ્મનોથી સાવધાન રહેવાનું છે જે તમારા પોતાના બનીને છુપાયેલા બેઠા છે, જે દિવસ રાત તમારા વિશે જ વિચારતા રહે છે કે કેવી રીતે તમારી પ્રગતિ રોકે, કેવી રીતે તમારી ખુશીઓ ચોરી લે અને કેવી રીતે તમને નીચે પાડે। આજના આ વિડીયોમાં અમે એક એવી વ્યક્તિ વિશે વિસ્તારથી વાત કરવા જઈ રહ્યા છીએ જે તમને પોતાની આંખના કણા જેવો સમજે છે। તે તમારા જીવનની દરેક ખુશહાલી, દરેક સફળતા અને દરેક નાની મોટી વાત પર નજર રાખે છે, પણ તે તમને ક્યારેય ખુશ જોવા માંગતો નથી। અને આ કોઈ અજાણ્યો નથી, પણ તમારા પોતાના પરિવાર કે આસપાસની જ વ્યક્તિ છે। અમે તમને આ વ્યક્તિની પૂરી માહિતી પૂરા વિસ્તાર સાથે આપીશું, તેનો સ્વભાવ, તેના છુપાયેલા ઈરાદા, તેના વ્યવહારમાં આવતા પરિવર્તન અને વિડીયોના અંતમાં તેના નામનો પહેલો અક્ષર પણ જણાવીશું। પણ બસ તમારી પાસે એ જ વિનંતી છે કે આ વાતોને ગુપ્ત રાખજો, પોતાના સુધી જ સીમિત રાખજો, કોઈની સાથે આ રહસ્યોની ચર્ચા ન કરતા, કારણ કે તમે દિલના બહુ સારા અને ભાવુક માણસ છો। તમે ભાવનાઓમાં વહીને તમારા દિલના રાઝ પણ લોકોને કહી દો છો, પણ એ જ લોકો પછીથી તમારા સૌથી મોટા શત્રુ સાબિત થાય છે। તે તમને ભારે નુકસાન પહોંચાડે છે, એટલે વિડીયોને પૂરો જોજો, વચ્ચેથી છોડીને ન જતા, નહીંતર તમે તમારું બહુ મોટું નુકસાન કરી લેશો। અમે દિવસ રાત તમારા માટે મહેનત કરી રહ્યા છીએ, જ્યોતિષીય ગણતરી, ગ્રહ ગોચર અને વૈદિક શાસ્ત્રોમાંથી માહિતી ભેગી કરી રહ્યા છીએ, જેથી તમારી દરેક પરેશાની દૂર થઈ શકે। મિત્રો, અમારી માહિતી જ્યોતિષીય આકલન પર આધારિત છે, જે ગ્રહગોચર, વેદો, ધર્મશાસ્ત્રો અને આધ્યાત્મ સાથે જોડાયેલી છે। જ્યોતિષ અને આધ્યાત્મ અલગ અલગ નથી, બંને એકબીજા સાથે જોડાયેલા છે। આ અધિમાસના યોગમાં જ્યારે તમે ઈશ્વરની ભક્તિમાં ડૂબશો ત્યારે જ આ ખુશખબરીઓ તમારી પાસે આવશે। તમારી રાશિના જાતકો સ્વભાવથી બહુ કોમળ હૃદયના છે। તમે કોઈની સાથે દુશ્મની નથી રાખતા, મનમાં ખોટી ભાવના નથી રાખતા। હા, ક્યારેક નાની મોટી નકારાત્મક ઘટનાઓથી ક્રોધ આવી જાય છે, પણ ક્રોધ શાંત થતાં જ તમે બધું ભૂલી જાઓ છો અને માફ કરી દો છો। પણ તમારી
સૌથી મોટી નબળાઈ એ જ છે કે તમારી આસપાસ ઘણા ગુપ્ત શત્રુઓ છે જે તમારી ખુશીઓને જોઈ શકતા નથી. જેવી તમારા જીવનમાં ખુશીઓ આવે છે તે તમને નીચી પાડવાની કોશિશ કરે છે. આ મે જૂનને અધિમાસમાં તમારે ચતુર બનવું પડશે. સંબંધોમાં સાવધાની રાખવી પડશે, નહીં તો લોકો તમને ફસાવતા રહેશે. ભૂલ ન કરવા છતાં દોષ તમારા માથે લગાવશે. તમે જેનાથી દિલથી સંબંધ નિભાવો છો તે થોડું સમય પ્રેમથી રહે છે પણ અચાનક બદલાઈ જાય છે. તમે સમજી નથી શકતા કે કેમ? કારણ કે તમે સીધા સાદા છો, ષડયંત્ર સમજી નથી શકતા. દુનિયામાં લોકો સ્વાર્થ પૂરો થવા પર બદલાઈ જાય છે. આ સમયે તમારે તમારી ભાવનાઓ અને ઊર્જાને બચાવવી પડશે. વિચાર કરી જુઓ, જ્યારે તમને ધનહાનિ થઈ કે ભાવનાત્મક ઠેસ લાગી ત્યારે કોઈ પોતાનું જ જવાબદાર હતું જેના પર તમે ભરોસો કર્યો હતો. હવે સતર્ક થઈ જાઓ. આ અધિમાસના શુભ યોગમાં અમે તમને સત્ય જણાવી રહ્યા છીએ જેથી તમારું કોઈ કંઈ બગાડી ન શકે. આ સંસારનું કડવું સત્ય એ જ છે કે અહીં કોઈ પોતાનું નથી હોતું. બધા સ્વાર્થ માટે જોડાયેલા રહે છે. રામાયણની કથા યાદ કરો. મહર્ષિ વાલ્મીકી જ્યારે ડાકુ હતા ત્યારે સપ્તર્ષિઓએ તેમને સમજાવ્યું કે પરિવાર માટે પાપ કેમ કરી રહ્યા છો. પરિવારે પાપમાં સાથ ન આપ્યો. આ જ સત્ય છે. સંબંધો નિભાવવા માટે હોય છે, તેમાં ડૂબવા માટે નહીં. તમે ભાવુક છો, બહુ પ્રેમ કરો છો, પણ ઘા પણ તેનાથી જ લાગે છે. ગોસ્વામી તુલસીદાસજીને પોતાની પત્ની તરફથી ઠોકર લાગી, પણ તેમણે રામચરિતમાનસ લખ્યું. આપણે સંબંધો નિભાવવાના છે પણ મોહ નથી કરવાનો. પ્રેમનો અર્થ જવાબદારી નિભાવવાનો છે, હદથી વધારે જોડાવાનો નહીં. જો કોઈ નવો સંબંધ બને અને 2 દિવસ પછી મદદ માંગવા લાગે, ખાસ કરીને પૈસાની, તો તરત ન આપો. પહેલાં તેના સ્વભાવ અને જૂના રેકોર્ડને તપાસી લો. જો દગાબાજ નીકળે તો સંબંધ તોડી નાખો. દરેક સંબંધની સીમા નક્કી કરો જેથી મન હળવું રહે. અધિમાસમાં નકારાત્મક લોકોથી દૂર રહો. ઈશ્વરની ભક્તિ કરો. 17 મેથી શરૂ થનારા આ પુરુષોત્તમ માસમાં યાત્રા ન કરો, ખાસ કરીને લાંબી. મનમાં નકારાત્મક વિચારો આવશે પણ તેને આધ્યાત્મ તરફ વાળો. સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. પીઠ, કમરનો દુખાવો, હળવો તાવ કે થાક હોઈ શકે છે. ફાલતુ ખર્ચથી બચો. પિતા સાથે સંબંધ સુધારો. વેપારમાં નવા પ્રયોગો ન કરો. નોકરીમાં સહકર્મીઓના ષડયંત્રથી સાવધાન રહો. દિનચર્યા અનુશાસિત રાખો. જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે પણ પહેલા જેવી આત્મીયતા નહીં હોય. માનસિક તણાવ રહેશે પણ આત્મવિશ્વાસ વધારો. હવે મુખ્ય વાત, એ વ્યક્તિ જે તમને આંખના કણા જેવી સમજે છે તેના નામનો પહેલો અક્ષર ર છે અને તે તુલા રાશિની વ્યક્તિ છે. તે તમારી પોતાની જ છે, આસપાસ જ રહે છે. તમે તેના વ્યવહારમાં પરિવર્તન અનુભવ્યું હશે. તે તમારી પાસે કામ કઢાવે છે પણ તમારી પ્રગતિ જોઈને સ્વભાવ બદલી નાખે છે. તે ષડયંત્ર રચતી રહે છે. આવા ઘણા ગુપ્ત શત્રુઓ છે, તેમનાથી સાવધાન રહો. આ અધિમાસના યોગમાં સૌથી શક્તિશાળી ઉપાય, સવારે સૂર્યોદય પહેલા ઉઠો, કરાવસ્તે લક્ષ્મી મંત્રનો જાપ કરો. પછી કરાગ્રે વસતે લક્ષ્મી, કર મધ્ય સરસ્વતી, કરમૂલે તુ ગોવિંદઃ, પ્રભાતે કર દર્શનમની સાથે દેવ નમઃ, પિતૃદેવ નમઃ, કુલદેવતા દેવ નમઃ બોલો. જમણા કે ડાબા નાકથી શ્વાસ જોઈને સાચા પગે પથારી છોડો. આનાથી સુરક્ષા કવચ બનશે અને નકારાત્મકતા દૂર થશે. નિરાશામાં મા ભદ્રકાલીના બીજ મંત્ર ક્લીનનો 11 કે 21 વાર જાપ કરો. મિત્રો, આ માહિતી માત્ર તમારા માટે છે. વિડિયો પૂરો જુઓ. કમેન્ટમાં પૂરા ભક્તિભાવથી જય શ્રી રાધે કૃષ્ણ લખો. ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો. માતા ભદ્રકાલીની કૃપાથી કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મિત્રો, હવે આપણે આ આખા વિષયને વધુ ઊંડાણપૂર્વક સમજીએ, કારણ કે અધિમાસનો આ યોગ માત્ર એક તિથિ નથી પણ બ્રહ્માંડનો એ દિવ્ય દ્વાર છે જે વર્ષોમાં એકવાર જ ખુલે છે અને જે લોકો તેમાં સાચા સમયે પ્રવેશ કરી લે છે તેમની જિંદગી સોનેરી થઈ જાય છે. કલ્પના કરો, 17 મેથી 15 જૂન સુધીનો આ આખો મહિનો જ્યારે પુરુષોત્તમ માસ તરીકે તમારા જીવનમાં આવશે, ત્યારે દરેક સવારે સૂરજની પહેલી કિરણ સાથે તમારા ભાગ્યના નવા દરવાજા ખુલશે. તમારી રાશિ મુજબ આ સમય એટલો શુભ છે કે તમારા દરેક કામમાં સફળતાના ફૂલ ખીલશે. દરેક પ્રયાસમાં વિજયનો ઝંડો લહેરાશે. 5 મોટી ખુશખબરીઓ તો એવી હશે કે પહેલી તો આર્થિક ક્ષેત્રમાં હશે, જ્યાં અચાનક કોઈ મોટી રકમ, કોઈ રણધારી આવક કે કોઈ જૂની ઉઘરાણી પાછી મળી શકે છે, જેનાથી તમારી તંગી હંમેશ માટે ખતમ થઈ જશે. બીજી ખુશખબરી પરિવારમાં સુખ શાંતિની હશે, જ્યાં પહેલાના ઝઘડા અને મતભેદ બધું જ મટી જશે અને ઘરમાં હસી ખુશીનું વાતાવરણ છવાઈ જશે. ત્રીજી સ્વાસ્થ્યની હશે, જ્યાં જૂની બીમારીઓ, થાક, નબળાઈ બધું દૂર થઈને તમે તાજગી અનુભવશો. ચોથી કરિયરમાં પ્રગતિની હશે, જ્યાં પ્રમોશન, નવી નોકરી કે બિઝનેસમાં મોટો બ્રેકથ્રુ તમને મળશે. અને પાંચમી સંબંધોમાં મધુરતાની હશે, જ્યાં પ્રેમ અને વિશ્વાસની નવી ઊંચાઈઓ તમે સ્પર્શશો.
પણ બેટા, આ બધા માટે તમારે તમારી આંતરિક શુદ્ધિ કરવી પડશે. એવા લોકોને ઓળખવા પડશે જે તમારા જીવનમાં ઝેરની જેમ ભળી રહ્યા છે. ર નામથી શરૂ થતી વ્યક્તિ, તુલા રાશિની, જે તમારી બહુ નજીક છે, કદાચ પરિવારનો સભ્ય, સંબંધી કે પાડોશી, તે દરેક સમયે તમારી સફળતા પર બળે છે. તેનો સ્વભાવ બે મોઢાવાળો છે. સામેથી મીઠું બોલે છે અને પાછળથી ષડયંત્ર રચે છે. તેના વ્યવહારમાં અચાનક બદલાવ આવે છે. ક્યારેક બહુ પ્રેમ કરે છે તો ક્યારેક અચાનક ઠંડો પડી જાય છે. તે તમારી દરેક વાત સાંભળીને બીજાને કહે છે, તમારી નબળાઈઓનો ફાયદો ઉઠાવે છે. પણ અધિમાસમાં જો તમે સતર્ક રહ્યા તો આ વ્યક્તિની જાળ પોતે જ તૂટી જશે. તમારા સ્વભાવની વાત કરીએ તો તમે એટલા સારા છો કે દુનિયાની બધી નેગેટિવિટીને પણ પોઝિટિવિટીમાં બદલવાની કોશિશ કરો છો, પણ એ જ તમારી નબળાઈ બની જાય છે. હવે સમય આવી ગયો છે કે તમે તમારી ભાવનાઓને સંભાળો, સંબંધોમાં સીમા રાખો, જૂની વાર્તાઓમાંથી શીખ લો. વાલ્મીકીજીની જેમ પાપના રસ્તેથી વળો અને તુલસીદાસજીની જેમ ઠોકરથી નવી રચના શરૂ કરો. દરેક નવા સંબંધને પારખો, પૈસાની મદદ પહેલાં તેનો આખો ઇતિહાસ જુઓ. યાત્રાથી બચો, ઘરે રહીને ભક્તિ કરો, સ્વાસ્થ્યનો ખ્યાલ રાખો, રોજ વ્યાયામ કરો, સાત્વિક ભોજન લો, ફાલતુ ખર્ચ બંધ કરો, પિતા સાથે સમય વિતાવો અને તેમના અનુભવો સાંભળો. નોકરી કે બિઝનેસમાં સાવધાની રાખો, સહકર્મીઓની વાતો પર ભરોસો ન કરો, ઉપાયોને વિસ્તારથી અપનાવો. સવારે ઉઠતા જ મંત્રજાપ, શ્વાસ લેવાની સાચી રીત, દેવતાઓને નમસ્કાર અને નિરાશામાં ભદ્રકાલી મંત્રનો જાપ તમને તાકાત આપશે. આ આખી અવધિમાં જો તમે આ વાતો પર અમલ કરશો તો ના માત્ર 5 ખુશખબરીઓ આવશે, પણ જીવનભરની ખુશહાલી તમારા કદમ ચૂમશે. મિત્રો, અમે આ બધું આટલા વિસ્તારથી એટલે જણાવ્યું છે જેથી તમે એક એક વાતને સમજી શકો, અનુભવી શકો અને તમારા જીવનમાં ઉતારી શકો. આ અધિમાસ તમારી રાહ જોઈ રહ્યો છે, બસ તમે તૈયાર રહો. કોમેન્ટમાં જય શ્રી રાધે કૃષ્ણ જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી આગામી માહિતી પણ તમને મળી શકે. માતા ભદ્રકાલી હંમેશા તમારી રક્ષા કરે. જય માતાજી, જય શ્રી રાધે કૃષ્ણ. આપણે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, સાવધાન રહો અને ભક્તિમાં ડૂબેલા રહો. તુલા રાશિવાળા કેમ છો મિત્રો? સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, 5 ભયંકર ખુશખબરી મળશે. ગુપ્ત શત્રુનું નામ જાણી લો, નહીંતર પછતાશો. શુભ યોગનો સમય 10 મે 2026 પછી પુરુષોત્તમ માસ શરૂ થઈ રહ્યો છે. આ બ્રહ્માંડનો દુર્લભ યોગ છે. બધી શક્તિ મળીને તમારા ભાગ્યને ચમત્કારિક રીતે બદલી નાખશે. 5 ભયંકર ખુશખબરી મળશે. આર્થિક મજબૂતી પ્રાપ્ત થશે, અચાનક ધન લાભ થશે, જૂનું દેવું પાછું મળશે કે મોટી કમાણી થશે, પરિવારમાં સુખ શાંતિ મળશે, ઝઘડા ખતમ થશે, ઘરમાં ખુશીનું વાતાવરણ આવશે, સ્વાસ્થ્યમાં સુધારો થશે, જૂની બીમારી દૂર થશે, તમે તાજગી અનુભવશો, કરિયરમાં પ્રગતિ થશે, પ્રમોશન, નવી નોકરી કે બિઝનેસમાં બ્રેકથ્રુ મળશે. ચેતવણી મિત્રો, આ તક હાથમાંથી જવા ન દો, નહીંતર જીવનભર પછતાવો થશે. તમારા સ્વભાવની નબળાઈ, તમે કોમળ હૃદયના, ભાવુક અને સીધા સાદા છો. શક્તિશાળી ઉપાયની વાત કરીએ તો સવારે સૂર્યોદય પહેલા ઉઠો, દેવ, પિતૃ અને કુલદેવતાને નમસ્કાર કરો. આ માસમાં અનુશાસન જાળવો, સુખ, ધન અને સન્માનની તમને પ્રાપ્તિ થશે. તુલા રાશિના પ્રિય જાતકો, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા શ્રદ્ધાભાવથી ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ ચોક્કસ લખજો. મિત્રો, આ અધિમાસની કથા અહીં પૂરી નથી થતી, કારણ કે આ એક એવો સમય છે જ્યારે સ્વયં ભગવાન વિષ્ણુ પૃથ્વી પરના પોતાના ભક્તોની પરીક્ષા પણ લે છે અને સાથે જ આશીર્વાદનો વરસાદ પણ કરે છે. 17 મેથી 15 જૂન સુધીનો આ પવિત્ર ગાળો તમારા માટે માત્ર 5 ખુશખબરીઓ જ નહીં, પણ તમારા વ્યક્તિત્વના નવસર્જનનો સમય છે. તમે જે માનસિક પીડામાંથી પસાર થયા છો, જે રાતો તમે જાગીને વિતાવી છે અને જે લોકોએ તમારી ભલાઈનો ખોટો ફાયદો ઉઠાવ્યો છે, એ દરેક આંસુનો હિસાબ આ પુરુષોત્તમ માસમાં થવાનો છે. ગ્રહ નક્ષત્રોની સ્થિતિ બતાવી રહી છે કે સૂર્ય અને ગુરુનું આ મિલન તમારી રાશિ માટે એક સુરક્ષા કવચ તૈયાર કરી રહ્યું છે. પરંતુ યાદ રાખજો, જ્યારે પણ મોટું પરિવર્તન આવવાનું હોય ત્યારે અવરોધો પણ મોટા આવે છે. પેલો ર અક્ષરવાળો વ્યક્તિ, જેને આપણે અગાઉ ઓળખ્યો, તે હવે વધુ સક્રિય થશે. તે તમારી આસપાસ રહીને તમારા આત્મવિશ્વાસને ડગાવવાની કોશિશ કરશે. તે કદાચ તમને એવી વાતોમાં ફસાવશે જેથી તમે આ અધિમાસની પૂજાપાઠ કે ભક્તિથી દૂર થઈ જાઓ. તે તમારી વિશે ખોટી અફવાઓ ફેલાવી શકે છે, પણ તમારે માત્ર એક જ વાત યાદ રાખવાની છે કે સત્ય પરેશાન થઈ શકે છે, પણ પરાજિત નહીં. આ વ્યક્તિ તમારી પ્રગતિની ચાવી ચોરવા માંગે છે, પણ જો તમે મૌન રહેશો અને તમારા લક્ષ્ય પર ધ્યાન આપશો તો તેની દરેક ચાલ ઊંધી પડશે. આ મહિનામાં તમારે તમારા ઘરના ઈશાન ખૂણાને એકદમ સાફ રાખવાનો છે. ત્યાં ગંગાજળનો છંટકાવ કરો અને દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવો. આ કરવાથી તમારા ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા જે વર્ષોથી જામી ગઈ હતી તે દૂર થવા લાગશે.
આર્થિક લાભની જે વાત આપણે કરી તેમાં ખાસ કરીને જમીન મકાન કે જૂની સંપત્તિ સાથે જોડાયેલા પ્રશ્નો ઉકલાશે. જો તમારું કોઈ સરકારી કામ અટકેલું હોય તો આ સમયગાળામાં તે ચમત્કારિક રીતે પૂરું થશે. પરંતુ કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા તેને 2 વાર વાંચો, કારણ કે પેલા ગુપ્ત શત્રુની નજર તમારી સંપત્તિ પર પણ હોઈ શકે છે. સ્વાસ્થ્યના મામલે આ સમયે તમારે તમારા આહાર પર બહુ મોટું ધ્યાન આપવાનું છે. અધિમાસમાં સાત્વિક ભોજનનું મહત્વ એટલે છે કારણ કે તમારી અંતરાત્મા શુદ્ધ થઈ શકે. જો તમે આ 1 મહિનો બહારનું ખાવાનું ટાળશો અને ઘરે બનેલું શુદ્ધ ભોજન લેશો તો તમારા શરીરમાં એક નવી ઊર્જાનો સંચાર થશે, જે તમને દિવસભર કામ કરવા માટે પ્રેરણા આપશે. તમારી રાશિના જાતકોને ઘણીવાર પેટ કે પગના દુખાવાની સમસ્યા રહે છે. આ મહિનામાં તેમાં મોટી રાહત મળશે. બીજી એક મહત્વની વાત, આ અધિમાસમાં દાનનું અનેરું મહત્વ છે. જો તમે તમારી શક્તિ મુજબ ગરીબ લોકોને અન્ન કે વસ્ત્રનું દાન કરશો તો તમારા જીવનના જૂના પાપો અને દોષો બળીને રાખ થઈ જશે. ખાસ કરીને બુધવાર અને શનિવારે કરવામાં આવેલું દાન તમને શત્રુઓ પર વિજય અપાવશે. જે લોકો બેરોજગાર છે અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમને આ મહિનાના બીજા અઠવાડિયે એટલે કે મે મહિનાના અંત સુધીમાં કોઈ મોટો પ્રસ્તાવ મળી શકે છે. આ પ્રસ્તાવ તમને કદાચ શરૂઆતમાં નાનો લાગે, પણ તે ભવિષ્યમાં બહુ મોટી સફળતા લાવશે. તમારા પારિવારિક જીવનમાં જે તિરાડ પડી હતી તે સાંધવા માટે તમારે નમ્રતાનો સહારો લેવો પડશે. ક્યારેક મોટું મન રાખીને જતું કરવાથી સંબંધો બચી જાય છે, અને આ મહિનો એ જ શીખવશે. તમારા જીવનસાથી સાથેનો સંબંધ પહેલા કરતાં વધુ મજબૂત બનશે અને બાળકો તરફથી કોઈ એવી ખુશખબરી મળશે જેનાથી આખો પરિવાર ગર્વ અનુભવશે. વિડીયોના અંતમાં ફરી એકવાર યાદ અપાવી દઈએ કે ભગવાન પરનો અતૂટ ભરોસો જ તમારી સૌથી મોટી તાકાત છે. કોઈ ભલે ગમે તેટલા ષડયંત્ર રચે, પણ જેના માથે ઈશ્વરનો હાથ હોય તેનું કોઈ કંઈ બગાડી શકતું નથી. આ અધિમાસ તમારી જિંદગીની નવી શરૂઆત છે. તેને વ્યર્થ ન જવા દેતા. સવારે ઉઠીને પિતૃઓને યાદ કરજો, કારણ કે તેમના આશીર્વાદ વગર કોઈ પણ સફળતા ટકતી નથી. મિત્રો, આ માહિતી અને આ સમય તમારા માટે વરદાન સાબિત થાય એવી જ અમારી પ્રાર્થના છે. પેલા ર અક્ષરવાળા વ્યક્તિથી અંતર જાળવજો અને તમારી ખુશીઓનો ઢંઢેરો ન પીટતા. બધું શાંતિથી થવા દો. જો તમને આ વાતો સાચી લાગતી હોય અને તમારા જીવનમાં અનુભવાતી હોય તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો તમારા એવા મિત્રોને મોકલજો જે અત્યારે મુશ્કેલીમાં છે. તમારી એક શેર કોઈની જિંદગી બદલી શકે છે. માતા ભદ્રકાલી આપ સૌનું કલ્યાણ કરે. મિત્રો, અધિમાસના આ પવિત્ર દિવસોમાં માત્ર ભાગ્ય જ નથી બદલાતું, પણ કુદરત આપણને એવા સંકેતો આપે છે જેનો અર્થ સમજવો દરેકના બસની વાત નથી. 17 મેથી 15 જૂન વચ્ચે તમારી રાશિના જાતકોને સપનામાં પણ કેટલાક ખાસ સંકેતો મળી શકે છે. જો તમને પાણી, સફેદ ફૂલ અથવા કોઈ તેજસ્વી પ્રકાશ દેખાય તો સમજી લેજો કે તમારી પ્રાર્થનાઓનો સ્વીકાર થઈ રહ્યો છે અને જે 5 ખુશખબરીઓની આપણે વાત કરી રહ્યા છીએ તે તમારા દરવાજા સુધી પહોંચી ગઈ છે. પરંતુ સાવધાન, આ સમયગાળા દરમિયાન તમારી સફળતાની ગતિ જોઈને તમારા વિરોધીઓ અકળાઈ જશે. આર નામનો એ વ્યક્તિ જેને આપણે અગાઉ ઓળખ્યો છે તે હવે તમારા પરિવારના બીજા સભ્યોને તમારી વિરુદ્ધ ભડકાવવાની કોશિશ કરશે. તે તમારી કોઈ જૂની ભૂલને ઉખેડીને તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. તમારે આ સમયે કોઈની પણ સાથે દલીલબાજીમાં નથી ઉતરવાનું. યાદ રાખજો, જે હાથી પોતાની મસ્ત ચાલમાં ચાલતો હોય તેને ભસતા કૂતરાઓથી કોઈ ફરક નથી પડતો. તમારે પણ એ જ મક્કમતા બતાવવાની છે. આર્થિક દ્રષ્ટિએ આ સમય તમારા માટે મોટું વળતર લાવશે. ખાસ કરીને એવા લોકો જેઓ વેપારમાં નુકસાન વેઠી રહ્યા હતા તેમને અચાનક કોઈ એવો ગ્રાહક કે ભાગીદાર મળશે જે તમારી કિસ્મત બદલી નાખશે. જો તમે શેર બજાર કે સોના ચાંદીમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ મહિનાનું અંતિમ અઠવાડિયું એટલે કે જૂનના પ્રથમ 10 દિવસો બહુ જ ફાયદાકારક સાબિત થશે. પણ હા, લોભમાં આવીને કોઈના કહેવા પર બધી જ મૂડી એક જગ્યાએ ન લગાડતા. તમારા કાર્યક્ષેત્રમાં તમારી આવડતની પ્રશંસા થશે. જે ઉપરી અધિકારીઓ અત્યાર સુધી તમારી અવગણના કરતા હતા તેઓ હવે તમારી સલાહ લેતા જોવા મળશે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ પણ પ્રબળ બની રહ્યા છે, જે તમારા પગારમાં મોટો વધારો લાવી શકે છે. આ સમયે તમારે તમારા સહકર્મીઓ સાથે બહુ ઓછું બોલવાનું છે, કારણ કે તમારી એક નાની વાતનો વતેસર કરીને તમારી વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવી શકે છે. સંબંધોની બાબતમાં આ મહિનો મિશ્ર રહેશે. એક બાજુ જ્યાં નવા મિત્રો બનશે ત્યાં બીજી બાજુ જૂના અને મતલબી મિત્રોનો અસલી ચહેરો સામે આવશે. એ એક રીતે સારું જ છે, કારણ કે કચરો સાફ થાય ત્યારે જ ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. તમારા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. તેમની સેવા કરવાથી તમારા ગ્રહો વધુ બળવાન બનશે અને તમારા અટકેલા કામોમાં ગતિ આવશે. તમારી માનસિક શાંતિ માટે દરરોજ સવારે 10 મિનિટ મૌન પાળજો. આ અધિમાસમાં તમે જેટલા શાંત રહેશો એટલી જ વધુ શક્તિ તમારી અંદર એકઠી થશે. પેલા શત્રુના ષડયંત્રોને તોડવા માટે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો અથવા કોઈ ગરીબ બાળકને મીઠાઈ ખવડાવવી તમારા માટે રામબાણ ઇલાજ સાબિત થશે.
યાદ રાખો, આ તક વારંવાર નથી મળતી. 2026નો આ પુરુષોત્તમ માસ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ છે. જો તમે આ સમયગાળામાં શિસ્ત અને ભક્તિ જાળવી રાખી તો દુનિયાની કોઈ તાકાત તમને સફળ થતાં રોકી શકશે નહીં. તમારી આસપાસના વાતાવરણને સકારાત્મક રાખો. નકારાત્મક વાતો કરનારા લોકોના ફોન ઉપાડવાનું બંધ કરી દો અને માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. મિત્રો, આ વિગતવાર માહિતી તમારી ચેનલના દર્શકો માટે બહુ ઉપયોગી થશે. આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી બીજા લોકો પણ આ દુર્લભ યોગનો લાભ લઈ શકે. અમારી મહેનતને પ્રોત્સાહન આપવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તુલા રાશિના જાતકો માટે કુંડળીનું વિશ્લેષણ કરીએ તો આ રાશિનો સ્વામી શુક્ર છે, જે પ્રેમ, સંપત્તિ અને વૈભવનો કારક છે. જ્યારે 10 મે 2026 પછી અધિમાસ શરૂ થશે ત્યારે તમારી કુંડળીમાં ગ્રહોની ચાલ અત્યંત રસપ્રદ વળાંક લેશે. આ સમયગાળામાં તમારી રાશિના ભાગ્ય ભાવમાં ગુરુનું ભ્રમણ અને કર્મ ભાવમાં શનિની દ્રષ્ટિ એક અદ્ભુત રાજયોગનું નિર્માણ કરી રહી છે. તમારી કુંડળીમાં અત્યારે રાહુ અને કેતુનું જે સ્થાન છે તે સૂચવે છે કે તમે છેલ્લા કેટલાક સમયથી માનસિક દ્વિધામાં હતા, પરંતુ આ પુરુષોત્તમ માસમાં ગજકેસરી યોગ જેવી સ્થિતિ સર્જાવાથી તમારા આત્મવિશ્વાસમાં બમણો વધારો થશે. કુંડળીના સપ્તમ ભાવમાં મંગળની હાજરીને કારણે લગ્નજીવનમાં જે કડવાશ હતી તે હવે દૂર થશે અને જીવનસાથી સાથે મળીને તમે કોઈ નવી મિલકત ખરીદવાનું આયોજન કરશો. વિશેષ કરીને તમારી કુંડળીનો પંચમ ભાવ એટલે કે વિદ્યા અને સંતાનનો ભાવ આ સમયગાળામાં બહુ બળવાન બની રહ્યો છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવા માંગે છે અથવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને આ મહિનામાં સુવર્ણ તક પ્રાપ્ત થશે. તમારી રાશિના જાતકો સ્વભાવે સંતુલિત હોય છે, પણ કુંડળીમાં રાહુના પ્રભાવને કારણે ક્યારેક તમે ખોટા નિર્ણયો લઈ લેતા હતા, જે હવે અધિમાસની શુદ્ધિ સાથે સુધરી જશે. ધન સ્થાનનો માલિક મંગળ જ્યારે લાભ ભાવમાં દ્રષ્ટિ કરશે ત્યારે તમને એવા સ્ત્રોતોમાંથી પૈસા મળશે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું નહીં હોય. પરંતુ સાવધાન, તમારી કુંડળીમાં શનિની 7.5 કે ઢૈયાની સ્થિતિ જો ચાલતી હોય તો આ સમયે તમને થોડા વધુ પરિશ્રમ કરાવશે, પણ તેનું ફળ અપેક્ષા કરતાં અનેક ગણું સારું મળશે. પેલો ર નામનો વ્યક્તિ જે તમારી કુંડળીના શત્રુ ભાવ પર નજર રાખીને બેઠો છે તેના ગ્રહો અત્યારે નિર્બળ પડી રહ્યા છે. તમારી રાશિમાં સૂર્યનું પ્રબળ સ્થાન હોવાને કારણે સમાજમાં તમારું માન સન્માન વધશે અને જૂના વિવાદોમાં તમારી જીત થશે. આ સમયગાળામાં ગાયને લીલું ઘાસ ખવડાવવું અને શુક્રવારના દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવું તમારી કુંડળીના દોષોને શાંત કરશે. ટૂંકમાં કહીએ તો મે અને જૂન 2026નો આ સમય તમારી કુંડળીના અંધકારને દૂર કરી ભાગ્યોદય કરનારો સાબિત થશે. તમારે માત્ર તમારી ઊર્જાને સાચી દિશામાં વાળવાની છે અને નકારાત્મક લોકોથી અંતર રાખવાનું છે. તમારી તુલા રાશિની કુંડળીમાં અત્યારે ગ્રહોની જે ચાલ બદલાઈ રહી છે તે આવનારા સમય માટે બહુ મોટા સંકેતો આપી રહી છે. 2026ના આ વર્ષમાં ખાસ કરીને 17 મેથી 15 જૂન વચ્ચેનો સમય તમારા માટે આત્મમંથન અને મોટી સફળતાનો રહેશે. આ સમય દરમિયાન તમારે સૌથી પહેલાં તમારા દિવસની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં જાગીને કરવાની ટેવ પાડવી જોઈએ, કારણ કે આ સમયે બ્રહ્માંડની સકારાત્મક ઊર્જા તમારા ભાગ્યના બંધ દરવાજા ખોલવામાં મદદ કરશે. જ્યારે તમે સવારે વહેલા ઉઠીને તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો છો ત્યારે તમારા મન પર જે નકારાત્મક વિચારોનો ભાર છે તે હળવો થવા લાગે છે અને તમે સાચા નિર્ણયો લેવા માટે સક્ષમ બનો છો. આ આખા મહિના દરમિયાન તમારે તમારા આહાર પર પણ વિશેષ ધ્યાન આપવાનું છે. બને ત્યાં સુધી સાત્વિક ભોજન લેવું અને બહારના તામસિક ખોરાકથી દૂર રહેવું, કારણ કે શુદ્ધ આહાર જ તમારા વિચારોને શુદ્ધ રાખશે. આર્થિક બાબતોમાં આ વર્ષે તમારે બહુ સાવધ રહેવાની જરૂર છે. કોઈ પણ નવા રોકાણ કરતા પહેલા તમારા ઘરના વડીલો કે અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લેવી. પેલા ર અક્ષરવાળા વ્યક્તિ કે જે તમારા હિતેશુ હોવાનો દેખાવ કરે છે તેમના કહેવા પર કોઈ પણ કાગળ પર સહી ન કરવી કે મોટી રકમનું રોકાણ ન કરવું. તમારી પ્રગતિ જોઈને ઘણા લોકો તમારી પાસે ઉધાર પૈસા માંગવા આવશે, પણ આ સમયે કોઈને પણ મોટી રકમ આપવાનું ટાળજો, નહીંતર એ પૈસા પાછા મેળવવામાં તમારે બહુ મોટી મુશ્કેલી વેઠવી પડી શકે છે. તમારી કુંડળીમાં ભાગ્યનો સ્વામી અત્યારે બળવાન છે, એટલે જો તમે સંયમ અને ધીરજ રાખશો તો અધિમાસના અંત સુધીમાં તમને એ 5 ભયંકર ખુશખબરીઓ ચોક્કસ મળશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો.
સામાજિક જીવનમાં તમારે મૌનનું મહત્વ સમજવું પડશે. દરેક વ્યક્તિ સામે તમારા દિલના રહસ્યો ન ખોલવા. તમારી યોજનાઓ અને સફળતા વિશે ત્યારે જ વાત કરવી જ્યારે તે પૂરી થઈ જાય. ઘણીવાર તમે તમારી લાગણીઓમાં વહી જઈને એવી વાતો કરી દો છો જેનો ઉપયોગ તમારા શત્રુઓ તમારી વિરુદ્ધ કરે છે. એટલે આ સમય પોતાની ઊર્જા બચાવો અને માત્ર તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો. દરરોજ થોડો સમય યોગ અને પ્રાણાયામ માટે ફાળવો, જેથી માનસિક તણાવ ઓછો થાય અને તમારી નિર્ણય શક્તિ વધુ તેજ બને. લાંબી મુસાફરીના યોગ અત્યારે ટાળવા જેવા છે. બને ત્યાં સુધી ઘરના વાતાવરણમાં રહીને જ તમારા કાર્યો પૂરા કરવા. નોકરી કે વ્યવસાયમાં તમારા સહકર્મીઓ સાથે બહુ મીઠો અને મર્યાદિત વ્યવહાર રાખવો, કારણ કે તમારી એક નાની ભૂલને તેઓ મોટું સ્વરૂપ આપી શકે છે. અહંકારથી દૂર રહીને નમ્રતા સાથે જો તમે આગળ વધશો તો 2026નું આ વર્ષ તમારા જીવનનું સૌથી યાદગાર અને સફળ વર્ષ સાબિત થશે. તમારી મહેનત અને કુદરત પર ભરોસો રાખો, કારણ કે આ પુરુષોત્તમ માસ તમારા જીવનના દરેક અંધકારને દૂર કરવા માટે જ આવ્યો છે. સાવચેતી અને સતર્કતા સાથે આગળ વધતા રહો. સફળતા તમારા કદમ ચૂમશે. તુલા રાશિના જાતકો માટે પૌરાણિક કથાઓમાં બહુ ઊંડું મહત્વ છુપાયેલું છે, જે તેમના જીવનના ઉદ્દેશ્યને સચોટ રીતે સમજાવે છે. બ્રહ્માંડની તમામ રાશિઓમાં તુલા એકમાત્ર એવી રાશિ છે જેનું પ્રતીક કોઈ સજીવ પ્રાણી કે મનુષ્ય નથી, પણ નિર્જીવ વસ્તુ એટલે કે ન્યાયનું ત્રાજવું છે. પ્રાચીન કથાઓ અનુસાર સતયુગમાં જ્યારે દેવતાઓ પૃથ્વી પર રહેતા હતા, ત્યારે ન્યાયની દેવી એસ્ટ્રિયા મનુષ્યો વચ્ચે રહીને પક્ષપાત વગર ન્યાય કરતી હતી. તેના હાથમાં એક સોનાનું ત્રાજવું હતું, જે મનુષ્યના પાપ અને પુણ્યને તોલવાનું કામ કરતું હતું. પરંતુ જેમ જેમ પૃથ્વી પર અધર્મ અને પાપ વધવા લાગ્યા, તેમ દેવી એસ્ટ્રિયા અત્યંત દુઃખી થઈને આકાશમાં ચાલી ગઈ અને પૌરાણિક માન્યતા મુજબ તે પોતે કન્યા રાશિ બની અને તેના હાથનું ન્યાયનું ત્રાજવું તે તુલા રાશિ તરીકે બ્રહ્માંડમાં સ્થાપિત થયું. ભારતીય સંસ્કૃતિ અને પુરાણોમાં તુલા રાશિને સંતુલન સાથે જોડવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ જ્યારે સૃષ્ટિનું પાલન કરે છે ત્યારે તેઓ પણ આ જ સંતુલન જાળવી રાખે છે. તુલા રાશિના જાતકો વિશે એવું કહેવાય છે કે તેમના જીવનનો અસલી મકસદ જ વિખરાયેલી પરિસ્થિતિઓમાં શાંતિ સ્થાપવી અને ન્યાય કરવો છે. 2026ના આ વર્ષમાં જ્યારે અધિમાસનો પવિત્ર સમય આવશે, ત્યારે તમારી આ પૌરાણિક શક્તિ ફરી જાગૃત થશે. તમારા જીવનમાં અત્યાર સુધી જે અન્યાય થયો છે કે જે લોકોએ તમારો ખોટો ફાયદો ઉઠાવ્યો છે, તે તમામ કર્મોનું સંતુલન આ પુરુષોત્તમ માસમાં થશે. તુલા રાશિ શીખવે છે કે તમારા કર્મોનું ફળ હંમેશા તોલાય છે અને તમે જેવું વાવો છો તેવું જ લણો છો. આ સમયગાળામાં તમારો ન્યાયપ્રિય સ્વભાવ જ તમારી સૌથી મોટી તાકાત બનશે. જેમ ત્રાજવાના બે પલ્લા સમાન હોય ત્યારે જ સાચો ન્યાય થાય છે, તેમ તમારે પણ તમારા અંગત અને વ્યાવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. ભલે ગમે તેટલા શત્રુઓ ષડયંત્ર રચે, પણ અંતે તો તમારી સચ્ચાઈ અને તમારું આંતરિક સંતુલન જ તમને વિજય અપાવશે. આ વર્ષે કુદરત પોતે તમારા પક્ષમાં ન્યાય તોલવાની છે, એટલે ગભરાવાની જરૂર નથી. તમારે બસ દેવી એસ્ટ્રિયાના એ ત્રાજવા જેવું મક્કમ અને સત્યવાદી બનવાનું છે, જે ક્યારેય અન્યાયનો સાથ નથી આપતું. સાવચેતી અને ધીરજ સાથે આગળ વધો, કારણ કે બ્રહ્માંડની શક્તિઓ તમારા માટે સફળતાનો નવો માર્ગ તૈયાર કરી રહી છે. તુલા રાશિના જાતકો માટે વર્તમાન સમય એટલે કે મે 2026નો આ પ્રારંભિક ગાળો એક બહુ મોટા પરિવર્તનની પૂર્વ તૈયારી જેવો છે. આ સમયે તમારી કુંડળીમાં ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે તમે માનસિક રીતે થોડી બેચેની અનુભવી રહ્યા હશો, પરંતુ આ બેચેની જ તમને આવનારા મોટા ફેરફાર માટે તૈયાર કરી રહી છે. વર્તમાનમાં તમારી રાશિનો સ્વામી શુક્ર અત્યંત મજબૂત સ્થિતિમાં છે, જેનો અર્થ એ છે કે તમારી અંદર એક અદ્ભુત આકર્ષણ શક્તિ અને નેતૃત્વના ગુણો ખીલી રહ્યા છે. તમે જે પણ કામ હાથમાં લેશો તેમાં તમારી અલગ છાપ છોડશો. પરંતુ આ સમયે આસપાસના વાતાવરણમાં એક પ્રકારની છુપી હરીફાઈ ચાલી રહી છે. પેલા ર અક્ષરવાળા વ્યક્તિની નજર અત્યારે તમારા દરેક પગલા પર છે અને તે તમારી નાની ભૂલની રાહ જોઈને બેઠો છે. તે અત્યારે તમારી સામે બહુ મીઠડો બનીને રહેતો હશે, પણ મનમાં ઈર્ષાની ભાવના રાખીને બેઠો છે. એટલે તમારે અત્યારે બહુ સાવધ રહીને તમારી યોજનાઓ પર કામ કરવાનું છે. વર્તમાનમાં તમારી આર્થિક સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે અને અટકેલા નાણાં પાછા મળવાના યોગ પ્રબળ બન્યા છે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગની ચર્ચા થઈ શકે છે, જે તમારા મનને શાંતિ આપશે. વર્તમાન સમયમાં તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર નથી રહેવાનું, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું અને પૂરતી ઊંઘ લેવી. અત્યારે તમારી અંદર એક પ્રકારનો આધ્યાત્મિક ઝુકાવ પણ જોવા મળશે, જે તમને શાંતિ આપશે.
17 મેના પુરુષોત્તમ માસના પ્રારંભ પહેલાંનો આ સમય એક સાંધા જેવો છે, જેમાં તમારે તમારા જૂના અધૂરા કામો પતાવી લેવા જોઈએ, જેથી જ્યારે તે શક્તિશાળી યોગ શરૂ થાય ત્યારે તમે પૂરા ઉત્સાહ સાથે 5 ભયંકર ખુશખબરીઓ સ્વીકારવા તૈયાર હો. વર્તમાનમાં તમારી વાણી બહુ પ્રભાવશાળી છે, એટલે તમે કોઈને પણ તમારી વાત મનાવી શકશો, પણ યાદ રાખજો કે આ શક્તિનો ઉપયોગ માત્ર ભલા માટે જ કરજો. કોઈની ટીકા કરવાનું અત્યારે ટાળજો, નહીંતર એ વાત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે અત્યારે જે મહેનત કરી રહ્યા છો તેનું ફળ બહુ નજીક છે, એટલે ધીરજ ગુમાવ્યા વગર આગળ વધતા રહો. કુદરત તમને સંકેતો આપી રહી છે, બસ તમારે તેને સમજીને સાચા રસ્તે ચાલવાનું છે. કોઈ પણ અજાણ્યા પર અત્યારે આંધળો વિશ્વાસ ન કરતા અને તમારી અંતરાત્માના અવાજને સાંભળજો. આ વર્તમાન કાળ તમારા માટે ભાગ્યોદયની સીડી સમાન છે, જે તમને સફળતાના શિખરે લઈ જશે. ઘણા સમય પહેલાંની વાત છે. એક નગરમાં એક બહુ મોટો વેપારી રહેતો હતો, જેનો સ્વભાવ હુબહુ તુલા રાશિ જેવો હતો. તે બહુ જ દયાળુ, ન્યાયપ્રિય અને સમતોલિત હતો. તે હંમેશા પોતાના ગ્રાહકોને તોલવામાં ક્યારેય છેતરતો નહીં અને દરેક સાથે ન્યાય કરતો. એક દિવસ તેની દુકાને એક સાધુ આવ્યા. સાધુએ વેપારીની ન્યાયપ્રિયતા જોઈને તેને એક વિશેષ ધર્મનું રહસ્ય સમજાવ્યું. સાધુએ કહ્યું કે આ સંસારમાં સાચો ન્યાય એ નથી કે જે આપણે બીજા સાથે કરીએ છીએ, પણ સાચો ન્યાય એ છે કે જે આપણે આપણી પોતાની ઊર્જા અને સમય સાથે કરીએ છીએ. સાધુએ એક કથા સંભળાવી કે એકવાર દેવરાજ ઇન્દ્રએ પૃથ્વી પર એક સભા બોલાવી હતી, જેમાં તેમણે પૃથ્વીના સૌથી શ્રેષ્ઠ ન્યાયી વ્યક્તિની શોધ કરવાની હતી. ત્યાં ઘણા રાજાઓ અને પંડિતો આવ્યા, પણ ઇન્દ્રએ જોયું કે દરેકના ન્યાયમાં ક્યાંક ને ક્યાંક સ્વાર્થ છુપાયેલો હતો. છેલ્લે એક સામાન્ય ખેડૂત આવ્યો, જેનું કોઈ નામ નહોતું, પણ તે હંમેશા પોતાના ખેતરનો પાક પક્ષીઓ અને પશુઓ માટે ખુલ્લો મૂકી દેતો. જ્યારે ઇન્દ્રએ પૂછ્યું કે તું આવું કેમ કરે છે, ત્યારે ખેડૂતે જવાબ આપ્યો કે આ જમીન પર જેટલો મારો અધિકાર છે એટલો જ આ પક્ષીઓનો પણ છે. કુદરતનું સંતુલન જાળવવું એ જ મારો સાચો ન્યાય છે. આ કથા દ્વારા વેપારીને સમજાયું કે જીવનમાં માત્ર પૈસા કે વસ્તુઓ તોલવી પૂરતી નથી, પણ આપણી લાગણીઓ અને સંબંધોમાં પણ સંતુલન રાખવું જરૂરી છે. તુલા રાશિના જાતકો ઘણીવાર બીજાને ખુશ કરવામાં પોતાની જાતને ભૂલી જાય છે, પણ સાચું જ્ઞાન એ છે કે તમે બીજાની મદદ તો કરો, પણ તમારી પોતાની આંતરિક શાંતિને ખોઈને નહીં. પૌરાણિક કાળથી આ રાશિને સૃષ્ટિના સંતુલન સાથે જોડવામાં આવી છે, કારણ કે જ્યારે અન્યાય વધે છે ત્યારે તુલા રાશિ જેવા ન્યાયી લોકો જ સમાજમાં શાંતિ લાવે છે. વર્તમાન સમયમાં પણ તમારી સાથે કંઈક આવું જ થઈ રહ્યું છે. પેલા ર અક્ષરવાળા વ્યક્તિ જેવા અનેક લોકો તમારી ઉદારતાનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરશે, પણ તમારે પેલા ખેડૂત જેવા સમજદાર બનવું પડશે. ન્યાય એ જ છે કે જે હકદાર છે તેને જ પ્રેમ અને સન્માન મળે. 2026ના આ વર્ષમાં કુદરત તમને એ જ શીખવવા માંગે છે કે તમારી ઊર્જાને ખોટા લોકો પાછળ વેડફવાને બદલે સચ્ચાઈના માર્ગે વાળી દો. આ જ્ઞાનવર્ધક બોધ તમારી જિંદગી બદલી શકે છે કે સાચો વિજય એ જ છે જેમાં હૃદયનું સંતુલન અને મનની સ્થિરતા જળવાઈ રહે. આ જ્ઞાન સાથે જો તમે આગળ વધશો તો અધિમાસના પવિત્ર ગાળામાં કોઈ પણ શત્રુ તમારા તેજ સામે ટકી નહીં શકે. તમારો આત્મા એ જ ન્યાયનું પવિત્ર ત્રાજવું છે, તેને હંમેશા સાચી દિશામાં રાખજો. સચ્ચાઈના માર્ગે ચાલનારાને શરૂઆતમાં કદાચ મુશ્કેલી પડે, પણ અંતે તો તેનો જ વિજય થાય છે. એ બ્રહ્માંડનો અટલ નિયમ છે. સાવચેત રહો અને તમારી આંતરિક શક્તિને ઓળખો. આભાર. તમારા જીવનમાં અત્યારે જે પરિવર્તનની લહેર આવી રહી છે તેને પૂરા આત્મવિશ્વાસ સાથે સ્વીકારવાનો સમય આવી ગયો છે. યાદ રાખજો કે કુદરત ક્યારેય કોઈને વિના કારણે મુશ્કેલીમાં નથી મૂકતી. દરેક અંધારી રાત પછી એક સોનેરી સવાર હોય જ છે, અને તમારી એ સવાર આ 2026ના અધિમાસ સાથે શરૂ થઈ રહી છે. જે 5 ભયંકર ખુશખબરીઓ વિશે આપણે વાત કરી તે વાસ્તવમાં તમારા વર્ષોના સંઘર્ષ અને તમારી ધીરજનું પરિણામ છે. પેલા ર અક્ષરવાળા વ્યક્તિ કે અન્ય કોઈ પણ શત્રુની ચાલ હવે તમારી સફળતા આડે નહીં આવે, કારણ કે હવે તમારી રક્ષા સ્વયં બ્રહ્માંડની શક્તિઓ કરી રહી છે. તમારે બસ તમારી અંદરના ન્યાયના ત્રાજવાને સ્થિર રાખવાનું છે અને કોઈ પણ સંજોગોમાં હિંમત હારવાની નથી. આગામી દિવસોમાં જ્યારે તમે આર્થિક રીતે સક્ષમ બનો અને માનસિક શાંતિ અનુભવો ત્યારે નમ્ર બનવાનું ભૂલતા નહીં. તમારી આ સફળતા ઘણા લોકો માટે આશ્ચર્ય સમાન હશે, પણ તમે જાણો છો કે તમે આ સ્થાન મેળવવા માટે કેટલો ત્યાગ કર્યો છે. તમારી રાશિનો સ્વામી શુક્ર તમને વૈભવ તો આપશે જ, પણ સાથે સાથે પુરુષોત્તમ માસની ભક્તિ તમને આંતરિક શુદ્ધિ પણ આપશે. તમારા સપનાઓને હવે પાંખો મળવાની છે, એટલે ઊંચી ઉડાન ભરવા માટે તૈયાર થઈ જાઓ. સતર્કતા એ જ તમારી સૌથી મોટી સુરક્ષા છે, એટલે પોતાની યોજનાઓ ગુપ્ત રાખીને મક્કમતાથી આગળ વધતા રહો.
મિત્રો, આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે અને તમને સાચો માર્ગ બતાવશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય અને આ વાતો તમારા મનને સ્પર્શી હોય તો આ વિડીયોને લાઇક ચોક્કસ કરજો. તમારા મિત્રો અને પરિવારજનો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી તેઓ પણ આ દુર્લભ યોગ વિશે જાણી શકે અને સાવધ રહી શકે. આવી જ જ્ઞાનવર્ધક અને સચોટ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવજો, જેથી દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. તમારો સાથ અને સહકાર જ અમારી તાકાત છે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ અને જય માતાજી, જય દ્વારકાધીશ.